દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા કાલાઘોડા નજીક આવેલા પ્રોફિટ સેન્ટરમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. જો કે આ ઘટનાને લઈને હોટલ પ્રેસિડેન્ટમાં આગ લાગી હોવાની વાતો શહેરમાં પ્રસરી હતી. જે અંગે હોટલ પ્રેસિડેન્ટ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે હોટલ પ્રેસિડેન્ટમાં કોઈ પ્રકારની આગ લાગી નથી. મળતી માહિતી મુજબ આગ પ્રોફિટ સેન્ટરના બેઝમેન્ટમાં આવેલા મીટરમાં શોર્ટ સર્કિટના કારણે લાગી હતી. આગનો ધુમાડો હોટલ પ્રેસિડેન્ટના બેઝમેન્ટ તરફથી બહાર આવતો જોવા મળતા કેટલાક લોકોમાં હોટલમાં આગ લાગી હોવાની ગેરસમજ ઊભી થઈ હતી. હોટલ પ્રેસિડેન્ટના ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે હોટલમાં આગ લાગી હોવાની અફવાઓથી ગેરમાર્ગે દોરાવું નહીં. આગ પ્રોફિટ સેન્ટરમાં લાગી હતી. હોટલ પ્રેસિડેન્ટમાં નહીં. હોટલની કામગીરી હાલ સામાન્ય રીતે ચાલુ છે. પ્રોફિટ સેન્ટરમાં બનેલી આગની ઘટનાની સત્તાવાર તપાસ બાદ આગ લાગવાનું ચોક્કસ કારણ અને નુકસાન અંગે વધુમાં વિગતો સામે આવી શકે છે. આજે સવારે એક આગની ઘટના બની હતી. કયા કોમ્પ્લેક્સમાં હતી અને ખરેખર અત્યારે શું સ્થિતિ છે? આજે સવારે જે આગની ઘટના બની હતી તે એકચ્યુઅલી આગની ઘટના કોફી સેન્ટરના બેઝમેન્ટમાં થઈ હતી અને ત્યાંથી બેઝમેન્ટમાંથી શોર્ટ સર્કિટના હિસાબે બહાર આવવાની સાઈડે થતી હતી. તે તરફથી અમારી હોટલના સ્ટાફ લોકોએ આગ રોકવા માટે પ્રયત્ન કરી હતી અને ફાયર બ્રિગેડની ટીમ આવીને આગ રોકી દીધી. એકચ્યુઅલી અમારી પ્રેસિડેન્ટ હોટલમાં આગ લાગી નથી. આગ જે લાગી હતી એકચ્યુઅલી એ બાજુના કોમ્પ્લેક્સમાં જે કોફી સેન્ટર છે ત્યાં આગળ આગ લાગી હતી. અમે તો ખાલી એને રોકવાનો પ્રયત્ન કર્યો. હાલ અત્યારે શું સ્થિતિ છે? હાલ અત્યારે ટોટલી વર્કિંગ કન્ડિશન છે. તમે પણ જોઈ શકો છો, બધી હોટલ ચાલુ છે, રેસ્ટોરન્ટ ચાલુ છે, ગેસ પણ મૂવમેન્ટ થાય છે, બધું વર્કિંગ કન્ડિશનમાં છે. તમારું નામ? ધવલ પટેલ.